બનાસકાંઠા જિલ્લાના અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરાશે। ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેએ કાર્યક્રમને નિહાળી જરૂરી સૂચનો અને માર્ગદર્શન અધિકારીઓને આપ્યા। બનાસકાંઠામાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે। અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે કાર્યક્રમનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા। સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી 2025 એટલે કે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે। આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું। રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી। પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરી તેમને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ, ટેબલો નિરીક્ષણ, મહાનુભાવોનું ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, નાગરિકો, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ આયોજન બંધ રીતે યોજાય તે માટે તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિહર્સલ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ, દાંતા પ્રાંત અધિકારી શ્રી સિદ્ધિ વર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।